નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરશું અર્થશાસ્ત્રના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ કે જે 5 માર્ક્સમાં પૂછાઈ શકે. તમારી પ્રથમ પરીક્ષા આવવાની છે, તો પ્રથમ પરીક્ષાની અંદર કયા પ્રશ્નો પૂછાઈ શકે એની આપણે ચર્ચા કરશું. આમ પ્રથમ પરીક્ષાનું કોઈ માળખું હોતું નથી ઓફિશિયલી કે કયા પાઠમાંથી 5 ગુણના પ્રશ્નો પૂછાશે, પણ જનરલી 6 ચેપ્ટર જે છે એ પૂછાય છે. તો 6 ચેપ્ટરમાં કયા એવા સંભવિત પ્રશ્નો છે કે જે પૂછાઈ શકે. હવે જનરલ વિકલ્પ પદ્ધતિ છે એટલે તમને 6 કે 7 પ્રશ્ન પૂછાઈ શકે છેલ્લા વિભાગ 5 ગુણના વિભાગમાં. એનામાંથી તમારે 5 પ્રશ્નો અટેમ્પ્ટ કરવાના હોય અને પ્રથમ પ્રશ્ન જે છે એ આલેખવાળો હશે. તો આપણે જોઈએ કે કયા એવા પ્રશ્નો છે જે 6 ચેપ્ટરમાંથી પૂછાઈ શકે. સૌથી પહેલાં આપણે વાત કરી પહેલા પાઠની. પહેલો પાઠ છે જેનું નામ છે અર્થશાસ્ત્રમાં આલેખ. હવે આ પાઠમાંથી એક આલેખ પૂછાશે. તો કયા આલેખ પૂછાઈ શકે? તો સૌથી પહેલાં સંભવિત છે કે તમને સ્તંભ આલેખ પૂછાય. તો સ્તંભ આલેખની જે આકૃતિઓ છે, જેમ કે ઉદાહરણ મહત્વના છે અને જે તમને પાઠ્યપુસ્તકની અંદર આપેલી છે સ્તંભ આલેખની આકૃતિ અને એનું કોષ્ટક, એ જોઈ લેવાનું. બીજું પૂછાઈ શકે પાસ પાસેનો સ્તંભ આલેખ. પાસ પાસેનો સ્તંભ આલેખ, આને પણ એક વખત જોઈ લેવાનું. એના પછી જો વધારે અઘરું પેપર કાઢવા માટે તો સમય આધારિત રેખા આકૃતિ પૂછી શકે અને એનું વિશ્લેષણ કહેશે તમને કરવાનું. અને એનાથી આગળ જઈએ તો છેલ્લે જો પૂછાતું હોય તો એ છે વૃત્તાંશ આલેખ. કયું છે? વૃત્તાંશ. વિભાજિત પણ પૂછાઈ શકે છે, પણ એ સ્તંભ આલેખ કરશો એટલે તમને ખ્યાલ પડી જશે કે સ્તંભ આલેખમાં સ્તંભ આલેખ, પાસ પાસેનો અને વિભાજિત, એ ત્રણેયને તમે એક વખત જોઈ લો તો પણ આવડી જાય. સમય આધારિત રેખા આકૃતિનું વિશ્લેષણ પણ અઘરું નથી. અને છેલ્લે જે પૂછાય, જો વધારે અઘરું પેપર કાઢે તો વૃત્તાંશ આકૃતિ. આ 4ને તમારે ધ્યાનમાં લેવાનું છે. વૃત્તાંશ આકૃતિ, આ 4ને પહેલા પાઠમાં ધ્યાનમાં લેવાનું છે. તો 5 ગુણ તમારા ક્લિયર થઈ જશે. આકૃતિ દોરવાની હોય, કોષ્ટક ઉપરથી આલેખ બનાવવાનો હોય અને એનું વિશ્લેષણ કરવાનું હોય. તો પહેલા પાઠમાં આનાથી વધારે 5 ગુણમાં નહીં પૂછે. વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. હવે અહીંયા તમને દેખાય છે વૃદ્ધિ અને વિકાસ. તો સૌથી પહેલાં એનો તફાવત પૂછી નાખે. તો વૃદ્ધિ અને વિકાસનો તફાવત આ તમારે ખૂબ ધ્યાનથી યાદ રાખવો પડશે. પાઠ્યપુસ્તકની અંદર ખૂબ સરળ અને સારી રીતે સમજાવેલ છે, તો તમે એમાંથી પણ કરી શકો છો, નવનીતનો ઉપયોગ પણ કરી શકો છો. તો પહેલું કાર્ય જે તમારું રહેશે બીજા પાઠમાં, એ તફાવતને યાદ રાખી લેવાનું. ત્યાર પછી જોઈએ તો આ પાઠમાંથી જનરલી 2 પ્રશ્નો પૂછાતા હોય છે 5 ગુણના વિભાગની અંદર. તો હવે 2 પ્રશ્નો કયા પૂછાઈ શકે? તો એક તો તફાવતની વાત કરી, બીજું જે એમનો મોસ્ટ ફેવરેટ હોય તો એક છે PQLI અને બીજું છે HDI. એક PQLI અને બીજું છે HDI. હવે અત્યારે જે રિસેન્ટલી ન્યૂઝમાં રહ્યું હોય તો એ છે HDI. એટલે HDI ઉપર તમારે વધારે ધ્યાન રાખવાનું. PQLI અને HDI બંનેમાંથી એક તો હોય એની સંભાવનાઓ વધી જાય છે. તો આ બંને આપણને જોવાનો. સૌથી જો તમે વિભાગ ની અંદર જોશો ને તો આર્થિક વિકાસના નિર્દેશકો ટૂંકમાં સમજાવો, ત્યારે તમારે બધા નિર્દેશકો સમજાવવા પડે. તો એની પણ એક ગણતરી રાખવાની. તો બીજા પાઠમાંથી તમારે મહત્વના જો કોઈ આઈએમપી બનતા હોય તો વૃદ્ધિ વિકાસનો તફાવત, PQLI અને HDI, આ 3 બાબતને ધ્યાન રાખશો. એના પછી ત્રીજો પાઠ આવે છે જેનું નામ છે નાણું અને ફુગાવો. ત્રીજા પાઠની વાત કરવામાં આવે તો સૌથી મહત્વનો પ્રશ્ન હોય તો એક છે સાટા પ્રથાનો અર્થ. આ ખૂબ મહત્વનો પ્રશ્ન છે. પહેલી, બીજી અને ત્રીજી પરીક્ષામાંથી કોઈ પણ એક પરીક્ષામાં આ પ્રશ્ન હશે. તો સાટા પ્રથાનો અર્થ અને એની મર્યાદા, આ બાબત ખૂબ મહત્વની છે. એટલે સાટા પ્રથાનો અર્થ અને મર્યાદાઓ આ બંને તમને આવડવી જોઈએ. અને બીજો વિભાગ પડે છે, જો અહીંયા તમે નાણું અને ફુગાવો 2 વિભાગમાં તમે પાઠને વેચી શકો. તો ફુગાવાનો અર્થ અને એના કારણો, આમ જોઈએ તો આ બંને પ્રશ્નો તમારે પાકા કરી લેવા જોઈએ. એનું કારણ છે કે
આ કોઈ પણ પરીક્ષામાં બેમાંથી એક પ્રશ્ન આવવાનો જ છે, નક્કી છે. તો અત્યારથી તમારી મહેનત તમને પાછળ પણ કાર્ય લાગશે. તો અર્થ અને કારણ આ બંને બાબતો પણ પાકી હોવી જોઈએ. તો હું કહીશ કે ત્રીજા પાઠના બંને પ્રશ્નો તમારે પાકા હોવા જોઈએ. પછી ચોથા પાઠની વાત કરીએ આપણે, તો નામ છે બેન્કિંગ અને નાણાકીય નીતિ. હવે જો આ પાઠ ખૂબ મહત્વનો બની જાય છે, કારણ કે રિસેન્ટલી પણ નાણાકીય નીતિના જે બાબતો છે એ પણ કરંટ અફેર્સમાં રહેલા છે. તો સૌથી પહેલાં હું તમને એમ કહીશ કે તમારે આનામાં મધ્યસ્થ બેંકને વાંચી લેવું. મધ્યસ્થ બેંક એના કાર્યો એ બાબતને તમારે ખાસ ધ્યાન આપવું. તો પહેલો પ્રશ્ન હું તમને આ આપીશ એમથી. બીજો, નાણાકીય નીતિના પરિમાણો. તો નાણાકીય નીતિના પરિમાણાત્મક જે સાધનો છે, નીતિના સાધનો, નાણાકીય નીતિના સાધનો, જેમાં બેંક રેટ, રેપો રેટ, રિવર્સ રેપો રેટ, આ દરેક બાબતો આવી શકે છે. નાના પ્રશ્નોમાં પણ તમને ઉપયોગી લાગશે. એટલે અહીંયા હું તમને 2 પ્રશ્ન આપું છું. હવે 3 પ્રશ્નો છે કુલ ટોટલ આ પાઠમાંથી. એક છે વેપારી બેંકનો અર્થ અને એના કાર્યો. જનરલી વેપારી બેંકનો અર્થ ઘણી વખત પૂછાયેલો પ્રશ્ન છે, પૂછાઈ પણ શકે, પણ અત્યારે આપણે આ બંને પ્રશ્નોને પ્રાધાન્ય આપશું. મધ્યસ્થ બેંકના કાર્યો, મધ્યસ્થ બેંક વિશે સંપૂર્ણ તૈયારી હોવી જોઈએ, અને નાણાકીય નીતિના સાધનો. પછી આવે છે 5મો પાઠ. 5મા પાઠનું નામ છે ગરીબી. ઘણી જગ્યાએ સ્કૂલોમાં 5 પાઠ સુધીનો અભ્યાસક્રમ આપેલો છે, ઘણી જગ્યાએ 6, અને ક્યાંક ક્યાંક સાંભળવા મળ્યું છે કે 7 પાઠનો અભ્યાસક્રમ છે. આપણે આ વિડીયોની અંદર 6 પાઠના અભ્યાસક્રમની વાત કરશું કે 6 પાઠ સુધીની તમારી તૈયારી હોવી જોઈએ. હવે ગરીબીની અંદર છે ને 2 ખ્યાલો છે, સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી. તો એ બંને ખ્યાલ તમને ધ્યાનમાં હોવા જોઈએ. એટલે એ ગરીબી શું અને એના નિર્દેશકો, એટલે ગરીબી વિશે સંપૂર્ણ માહિતી હોવી જોઈએ. મહત્વનો જો પ્રશ્ન મને કોઈ આમાં લાગી રહ્યો હોય તો એ છે ભારતમાં ગરીબી ઘટાડવાના ઉપાયો. મને આ એક પ્રશ્ન આમાં મહત્વનો લાગી રહ્યો છે. બાકી સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબીનો ખ્યાલ તમને જરૂરથી આવડવો જોઈએ. ગરીબી એટલે શું, એનામાં સમાવેશ થઈ જશે કે એના નિર્દેશકો એમાં સમાવેશ થઈ શકે, પણ આ પ્રશ્ન જે છે એ મારી દૃષ્ટિએ મહત્વ ધરાવે છે. તો આ પ્રશ્નને પણ તમે તૈયારી કરશો. અને છેલ્લે 6થો પાઠ, છઠ્ઠો પાઠ છે બેરોજગારી. મોટો પાઠ છે, વધારે ભાર ધરાવે છે, પણ એનામાં પૂછાઈ શું શકે? તો અત્યારની દ્રષ્ટિએ સૌથી પહેલાં તમારે લેવાનું કે ભારતમાં એના પછીના પ્રશ્નની વાત કરીએ તો આવે છે બેરોજગારીના કારણો અને ઉપાયો. હવે આ જે 2 પ્રશ્નો છે ને, બેરોજગારીના કારણો અને ઉપાયો, આ બંને તફાવતની રીતે આપણે પાકા કરવા યોગ્ય કહેવાય. જેમ કે જો તમે પાઠ વાંચશો, ટેક્સ્ટબુક વાંચશો, તો તમને ખબર પડશે કે બેરોજગારીના એક કારણમાં છે વસ્તી વૃદ્ધિ. હવે એના ઉપાયમાં જ છે વસ્તી નિયંત્રણ. તો જો તમે એને તફાવત રીતે નોટ્સ બનાવીને મુદ્દા તૈયાર કરેલો હોય કે વસ્તી વૃદ્ધિ આ છે, એના સામે વસ્તી નિયંત્રણ આ છે, તો બંને પ્રશ્ન એક સાથે તૈયાર થશે. બીજું કારણ છે, તમે જોશો કે જેમ કે આપણે જોઈએ શિક્ષણ એક કારણ છે, ભાઈ શિક્ષણનો અભાવ, તો શિક્ષણની યોજના છે તો એ પણ એનામાં થઈ શકે. રોજગારલક્ષી શિક્ષણ એનામાં આવી શકે ઉપાયમાં. તો આ રીતે તમે એને તફાવત સ્વરૂપે પાકો કરો તો ઝડપથી યાદ રહેશે. રોજગારીની તકોમાં ધીમો વધારો, તો રોજગારીની તકો માટે રોજગારલક્ષી શિક્ષણ, આ બધું તફાવતની રીતે યાદ કરો, સારો રહેશે. પછી છે આપણે જોઈએ છીએ કે આર્થિક વૃદ્ધિ દર નીચો રહેવો, તો આર્થિક વૃદ્ધિ દર વધારવાની બાબત જે છે એના ઉપાયમાં છે. તો આનો એક કોષ્ટક બનાવી શકાય, તફાવત સ્વરૂપે એના કારણો અને ઉપાયો લખી શકાય અને એને તૈયાર કરી શકાય. આ બંને પ્રશ્નો જો અત્યારથી તૈયાર હશે તો પાછળની પરીક્ષાઓમાં પણ તમને એ તૈયારી કામ લાગવાની છે. તો આજે આપણે 6 પાઠના 5 ગુણના પ્રશ્નોની વાત કરી.
આશા રાખું છું કે આમાંથી તમને ઘણા ટોપિકો જે પરીક્ષામાં પૂછાશે, મોસ્ટ આઈએમપી જે મને લાગી રહ્યા હતા એ મેં તમારા સાથે સાझा કર્યા છે, શેર કર્યા છે. જો તમને વિડીયો ગમે તો તમારા મિત્રો સુધી પહોંચાડશો એવી આશા એક સાથે. થેન્ક યુ, ધન્યવાદ, આભાર. ફરી મળશું બીજા વિડીયો.